થયો છે. જે વ્યક્તિના જીવનની અંદર ભક્તિ હશે એને ક્યારે ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ અથવા તો દૈત્ય એને ક્યારેય કોઈ વળગતું નથી. જેના હૃદયની અંદર ભક્તિ હોય એના હૃદયની વાત છે. આજનો વ્યક્તિ ભક્તિથી દૂર થયો એટલે ભૂત એને વળગે છે. આજનો વ્યક્તિ ભક્તિથી દૂર ગયો એના શરીરમાં ક્યાંક પ્રેતનો વાસ થાય. અને આજનો વ્યક્તિ ભક્તિથી દૂર ગયો ને એટલે ક્યાંક રાક્ષસ જેવો આજનો માણસ બની ગયો છે. તમને ભગવાને આટલું જીવન આપ્યું છે તો વિચાર તો કરો કે સવારના ઉઠીને ભગવાનનું નામ લઈ ભગવાનની ભક્તિ કરીએ. ભગવાને આ સુંદર મજાનો દેહ આપ્યો તો એવું તો વિચારો કે ગામની અંદર ક્યાંક સત્સંગ થતું હોય, ક્યાંક ભજન થતું હોય, ત્યાં જઈ અને તાળી પાડી અને ભગવાનનું નામ લઈએ. આજનો વ્યક્તિ એ ભક્તિ કરતો નથી અને પછી ઠેર ઠેર ઠોકરો ખાય. બધાને પૂછવા માટે જાય કે અમને પ્રેત વળગ્યું, અમને ભૂત વળગ્યું. હે મનુષ્ય, તને ભૂત અને પ્રેત વળગે, તને બીજું વળગે શું? યાદ રાખજો, ભૂત, પ્રેત, પિશાચ અને ડાકીની શાકીને આ જો કાંઈ વળગાર તમારે તમારા જીવનમાં ના જોતો હોય ને તો તમે ભક્તિને વળગેલા રહેજો. એટલે જીવનમાં એક પણ પ્રકારનો વળગાર તમને નહીં થાય. નકર તમે ગમે એટલી જગ્યાએ દોરા ધાગા કરાવવા જાશો ને એમાંથી તમે બહાર નહીં નીકળો. જેને ભૂતનો વળગાર થાય, જેને પ્રેતનો વળગાર થાય એ વ્યક્તિ નક્કી કરી લે કે મારા જીવનમાં ભક્તિ નથી એટલા માટે મને આ બધા વળગ્યા છે.